સુરત શહેરના લોકોની સુરક્ષાને ધ્યાને રાખી હાલ તંત્ર એક્શન મોડમાં આવી ઠેર ઠેર ફાયર એનઓસીની ચકાસણી કરી તાત્કાલિક જોઈતા પગલાં તંત્ર લઈ રહ્યું છે। બીજી તરફ લોકોના જીવને જોખમમાં મૂકી ગંભીર ઘટના બનવાની રાહ જોતી ડીજીવીસીએની ગંભીર બેદરકારી સામે આવી છે। ગોળાદરા વિસ્તારમાં ઘનશ્યામ સોસાયટીના રહીશો ડીજીવીસીએની બેદરકારીથી પરેશાન થઈ રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે। ઘનશ્યામ સોસાયટીમાં તમામ લોકોના ઘરો પર ડીજીવીસીએલના હાઈપર ટેન્શનના ખુલ્લા વાયરો પસાર થતા હોવાથી સ્થાનિકોમાં ભય જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના ઘરોના દરવાજા અને બાલ્કનીમાંથી હાઈપર ટેન્શનના વાયરો પસાર થતા હોવાથી અગાઉ કરંટ લાગવાના બનાવો પણ સામે આવ્યા હોવાથી સ્થાનિકો દ્વારા હકીકત જણાવવામાં આવી છે। તો વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે અનેકવાર આ બાબતે દેવધ ગામ ખાતે આવેલ ડીજીવીસીએલની રજૂઆત કરવા છતાં તેઓ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તો ચોમાસા દરમિયાન સ્થાનિકોને અનેકવાર કરંટ લાગવાની પણ ઘટનાઓ બને છે। મહત્વનું છે કે અહીંના સ્થાનિકોના ઘરમાં નાના બાળકો હોવાથી તેઓમાં ભયનો માહોલ છવાયો છે તથા ચોમાસા દરમિયાન વાયરો પર પાણી પડતા ઘરમાં કરંટ લાગવાના બનાવો બનતા હોય છે। જ્યાં સુરત શહેરમાં તંત્ર એક તરફ લોકોની સુરક્ષાની કરે છે મોટી મોટી વાતો, તો બીજી તરફ આવી જોખમી બેદરકારી કેટલું યોગ્ય ગણાય? ડીજીવીસીએલ કેમ આવી બેદરકારી દાખવી સ્થાનિકોના જીવને જોખમમાં મૂકી રહી છે તેવા અનેક પ્રશ્નો ડીજીવીસીએલ સામે ઉઠી રહ્યા છે। રશ્મિ રાણા। એક તરફ તંત્ર લોકોની સુરક્ષાને ધ્યાને લઈને ફાયર એનઓસીની ટીમને એક્શન મોડમાં લાવીને ઠેર ઠેર જે રીતે ફાયર એનઓસી ન હોય ત્યાં આકરા પગલાઓ લઈ રહી છે, પરંતુ હાલ જે રીતે અહીં એક જે વિસ્તાર આવેલો છે સુરતમાં, ત્યાં ડીજીવીસીએલની ગંભીર બેદરકારી હોય તેવા કેટલાક જે દ્રશ્યો છે જે અહીં સામે આવેલા છે। તો અહીં જે રહીશોને જેના કારણે ખૂબ જ તકલીફ પણ પડી રહી છે। ડીજીવીસીએલની ચોક્કસથી કહી શકાય કે આ ગંભીર બેદરકારી છે એવું કહી શકાય છે। અહીં જે રીતે ડીજીવીસીએલ દ્વારા જે હાઈપર ટેન્શનના જે વાયરો છે એ ખુલ્લા રીતે મૂકવામાં આવેલા છે અને લોકોના ઘરો ઉપરથી પસાર કરવામાં આવેલા છે, જેના કારણે અહીંના સ્થાનિકોને ખૂબ જ તકલીફ પડી રહી છે। તો આપણે અહીં કેટલાક સ્થાનિકો પાસેથી પણ જાણીએ કે કેવી રીતે અહીં તે લોકોને આ વાયરોનો સામનો કરવો પડે છે અને આના કારણે તે લોકોને કેવા નુકસાનો થાય છે। જી આપનું અભિજીત 22 મારું આ 70 નંબર ઘર છે। આ કયો વિસ્તાર છે? ઘનશ્યામ નગર આસપાસ મંદિરની પાછળ। જી આ જે રીતે વાયરો ખુલ્લા પડેલા છે તો શું છે, કેવી રીતે વાયરો ખુલ્લા? આ તો ઘણા વર્ષોથી પડેલા છે। અમે કેટલી બધી વાર અરજી કરી છે, અરજીનો કોઈ નિકાલ બી નથી આવતો। નાના નાના છોકરાઓ જયારે કઈ પ્રોબ્લેમ થાય ઘરોમાં, જયારે વરસાદના કારણે ઇલેક્ટ્રિસિટીનું કરંટ ઘરમાં ઉતરી જાય એવો પ્રોબ્લેમ આવે। ઘણા લોકોને એમ પ્રોબ્લેમ છે, જેવા કે આ બેન છે એમને પ્રોબ્લેમ છે। જી આપણી સાથે અહીં બીજા પણ કેટલાક લોકો છે, તેઓ પાસેથી પણ જાણીએ કે કેવી રીતે અહીં તે લોકોને આ જે તકલીફ પડી રહી છે અને વારંવાર તે લોકોને અહીં વરસાદના સમયે તો કરંટ લાગવાની પણ समस्याओं सामने આવી રહી છે। जी आपका नाम? जी मेरा नाम राकेश कुमार, गड़ोदरा P72 नंबर, घनश्याम नगर सोसाइटी। मैंने अर्जी किया हूँ, ये रहा अर्जी का ये लिस्ट है। कहाँ पे अर्जी की थी, कितनी बार आप लोगों ने अर्जी की? हमने देवत गांव में अर्जी किए थे, 2 बार अर्जी किए थे, कोई रिस्पांस नहीं मिल रहा है, ना कोई देखने के लिए आ रहा है। हमने ये फाइबर भी लगाए हुए है, थोड़ा बारिश में 2 बार करंट भी आया हुआ था। इससे क्या ग्रिल में आ जाता है, बच्चे उच्चे भी रहता है, तो अपने क्या मार्केट में काम करने जाते हैं तो अपने को क्या मालूम यहाँ पे क्या हो रहा है नहीं हो रहा है बारिश के समय में। तो अपन मार्केट को छोड़ के भाई यहाँ पे ध्यान तो उतना नहीं दे सकते हैं, लेकिन हमने तो अर्जी की है, वो अभी तक कोई सुनवाई कर नहीं रहे हैं सर जी। तो उसके लिए आप लोग देखिए। જી અહીં આપ જે રીતે જોઈ શકો છો કે અહીં નાના નાના બાળકો પણ છે, જે ઘણીવાર બાળકોને પણ જે તેઓના માતા પિતાઓ છે તે લોકોને ઘણીવાર ખૂબ જ જે છે તે ધ્યાન આપવું પડે છે, કારણ કે અહીં જે વાયરો છે ડીસીવીસીએલના જે ખુલ્લા મૂકવામાં આવેલા છે। તો અહીં આપણી સાથે મહિલાઓ પણ છે, તેમની પાસેથી પણ જાણીએ કે તેઓ શું કહે છે। જી આપકા નામ? सरोज बहन का ग्रिल में 2 बार करंट आ गया है, 2 बच्चे हैं, आवाज 2 बार करंट आ गया है। को अर्जी किया है 2 बार, कोई देखने वाला नहीं है। जी जी वहां से कोई यहाँ पे देखने के आपने अर्जी किया तो कोई तपास करने के लिए नहीं, 2 बार अर्जी किया है, देखने के लिए कोई नहीं आई है। જી આપણે અહીંના જે સ્થાનિકો સાથે વાત કરી, તેઓએ જણાવ્યું કે વારંવાર જ્યારે વરસાદના સમયમાં તો અહીં જે વાયરો જે ખુલ્લા પડેલા છે તેમાં કરંટ લાગવાના કારણે અહીંના મહિલાને એક કરંટ પણ લાગી ચૂક્યો છે અને ગંભીર આ જે રીતે અહીં વાયરો ખુલ્લા પડેલા છે એ ખૂબ જ ગંભીર મામલો કહી શકાય કે અહીં નાના નાના બાળકો પણ છે જે અહીં જે આ વિસ્તારમાં રમતા હોય છે।
તો ક્યાંક બાળકો પોતાના ઘરની ગેલેરી ઉપરથી પણ જે વાયરો પસાર થતા હોય છે તેને પકડી લેતા માતા પિતાને ખૂબ જ ચિંતાનો વિષય બની ચુક્યો છે. તો અહીંના સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું કે વારંવાર આ બાબતે જે DGVCL ની ઓફિસમાં ફરિયાદ કરવા છતાં પણ કોઈ પણ હજી સુધી ચોક્કસ નિરાકરણ આવતું નથી કે નથી તેઓ આ બાબતે કોઈ પણ પ્રકારની તપાસ કરવા આવતા. કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા.